નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે ઉનાળામાં થતા ડિહાઇડ્રેશન વિશે. ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે ત્યારે આપણું શરીર ઠંડક જાળવી રાખવા માટે પરસેવા વાટે પાણી બહાર કાઢે છે. જો આપણે પૂરતું પાણી ન પીએ તો શરીરમાં પાણીની ઉણપ સર્જાય, જેને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ. ડિહાઇડ્રેશન થવાના મુખ્ય કારણો જોવા જઈએ તો વધારે તરસ લાગવી અને મોઢું સુકાઈ જવું, પેશાબનો રંગ ઘટ પીળો થઈ જાય, પેશાબ ઓછો આવવો, થાક લાગવો, ચક્કર આવવા અથવા તો માથાનો દુખાવો થવો, નાના બાળકોમાં રડતી વખતે આંસુ ન આવે અથવા તો ચીડિયાપણું વધી જતું હોય છે, હૃદયના ધબકારા વધવા, આ બધા જ લક્ષણો ડિહાઇડ્રેશનના હોય છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે પાણી વધારે પીવું જોઈએ, તડકામાં જવાનું ટાળવું જોઈએ, તાજા ફળોના જ્યુસ રસ પીવા જોઈએ, લીંબુ શરબત, છાશ, ત્રોફા વધારે પ્રમાણમાં લેવું જોઈએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, ઓઆરએસનું પાણી પીવું જોઈએ. આવી બધી વસ્તુ કરવાથી આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ. ખાસ નોંધ એ રાખો કે જો તમને વધારે પ્રમાણમાં ડિહાઇડ્રેશન થયું હોય તો તરત નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ધન્યવાદ.